જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, એક એવી વાત કરીશું જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. કોર્ટમાં પોતાના અસીલ માટે સામસામે દલીલો કરી કેસ લડતા વકીલોમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં વકીલો વચ્ચે એક અકલ્પનીય સંકલન અને એકતા જોવા મળી છે. વકીલ મંડળની રચના માટે યોજાતી ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં વકીલ મંડળની ચૂંટણી પ્રક્રિયા મતદાન વિના જ સંપન્ન થઈ, કારણ કે પ્રમુખ સહિત મંડળના તમામ હોદ્દાઓ માટે નિર્વિવાદ સર્વાનુમતે વરણી કરવામાં આવી અને તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા છે. છેને આશ્ચર્ય માણે તેવી આ વાત. તારીખ 20 ડિસેમ્બરને શુક્રવારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરની કોર્ટમાં બાર એસોસિએશન એટલે કે વકીલ મંડળની ચૂંટણીઓ યોજાઈ હતી, જે અંતર્ગત નસવાડી ન્યાય મંદિર સંકુલમાં આવેલ વકીલ રૂમમાં નસવાડી વકીલ મંડળની રચના માટે પણ ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નસવાડીના વકીલોની એકતા અને એકસૂત્રતાને લઈ મંડળની રચના માટે મતદાન કરવાની જરૂર જ ન પડી અને સર્વાનુમતે તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ અને નવનિયુક્ત હોદ્દેદારોને તમામ વકીલ મિત્રો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. ત્યારે નવા રચાયેલ વકીલ મંડળના પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહ, મંત્રી પદ ઉપર શહેજાદભાઈ મેમણ, સહમંત્રી તરીકે અશ્વિનભાઈ પી યાદવ, મહિલા અનામત સભ્ય તરીકે નિધિબેન એન ડુંગરાભીલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હવે જ્યારે ન્યાયાલયોમાં થતી ન્યાય પ્રક્રિયાનું જીવંત પ્રસારણ થતું હોય, ન્યાય સંકુલમાં તમામ વકીલ મિત્રો સહિતનાઓ માટે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ રહે તે માટે વકીલ મંડળ દ્વારા ન્યાય સંકુલમાં ફ્રી વાઈફાઈની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. ત્યારે વકીલ મંડળની રચનાને લઈને શું કહી રહ્યા છે નસવાડી વકીલ મંડળના મંત્રી અને સિનિયર ધારાશાસ્ત્રી શહેજાદ મેમણ, આવો સાંભળીએ. નસવાડી વકીલ મંડળ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ જે જાહેરાત કરવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતમાં 20/12/2024ના રોજ તમામ તાલુકા અને જિલ્લા એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી, જેના ભાગરૂપે આજ નસવાડી તાલુકાના નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટણીનું આયોજન કરવા માટે કુલદીપબેન રાજપૂતને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એમની અંદર આજ રોજ પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિની બિનહરીફ વરણી કરવામાં આવેલી છે. ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહની બિનહરીફ વરણી કરવામાં આવેલી છે. મંત્રી તરીકે મારી એટલે શહેજાદભાઈ મેમણની વરણી કરવામાં આવેલી છે અને સહમંત્રી તરીકે અશ્વિન પી યાદવની નિમણૂક કરવામાં આવેલી છે. નસવાડી તાલુકાની પરંપરા રહી છે કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા સહકાર, એ રીતે તમામ વકીલો એક સાથે હળીમળીને બિનહરીફ વરણી કરવામાં આવે છે. ઇલેક્શન યોજવામાં આવતું નથી. સિનિયરને પ્રથમ ચાન્સ આપવામાં આવે છે. જે પણ સિનિયર વકીલ હોય છે એમને પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવે છે. એ જ પ્રણાલિકાને આગળ વધાવતા આજ રોજ અમારા સિનિયર એડવોકેટ રમેશભાઈ આર પ્રજાપતિને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે ને આગળ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું અમે ખભેથી ખભા મિલાવીને પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી તમામ ભેગા થઈને તથા બહારના હોદ્દેદારો તમામ જે છે તે જુનિયરની જે પણ પ્રશ્નો છે તેમને વાચા આપી ને આગળ ઉત્તરોત્તર નસવાડી વકીલ મંડળની પ્રગતિ થાય તેવા પ્રયત્ન કરીશું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.